ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ભગવદ ગીતા બીજો અધ્યાય શ્લોક નંબર 62 અને 63। ध्यायतो विषयान् पुंसः संगस्तेषूपजायते संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति। ગઈ વખતે મેં તમને વાત કરી એમ શ્લોક નંબર 62 અને 63 જે છે એ સ્થિતપ્રજ્ઞના લક્ષણો નથી। સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ નથી એવા લોકો એનું મન કેવી રીતે કામ કરે છે, જે જ્ઞાનનિષ્ઠ નથી, જે સામાન્ય રીતે જગતમાં જીવતા હોય, તો મન કેવા સંજોગોમાં ગુસ્સામાં ચાલ્યું જાય છે, મન આપણે કેવા સંજોગોમાં ગુસ્સો કરી બેસીએ છીએ, એનું વર્ણન આ બે શ્લોકમાં છે। સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જે છે એ તો કે કામ અને ક્રોધથી લગભગ પોતે પોતાની જાતને એને એવી મુક્ત કરી દીધી છે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિએ। જે લોકો સાધકો છે એને આવી રીતે ક્રોધમાંથી મુક્ત થવું છે, તો અગર મુક્ત થવું છે તો પહેલા એ જાણવું પડે કે એવી કયા પ્રકારની સિચ્યુએશન ઊભી થાય છે કે આપણે ગુસ્સો કરી બેસીએ। એટલે મનની ગતિવિધિ જે છે એ 62 અને 63 શ્લોકમાં વર્ણવે છે કે મન કેવી રીતે, આપણું મન કેવી રીતે કામ કરે છે। જે મેં ગયે વખતે તમને વાત કરી એમ કે ભગવાને આપણને આવું અંતઃકરણ નામનું બહુ જ પાવરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું છે, પરંતુ અનફોર્ચ્યુનેટલી એની ગતિવિધિ વિશે, એ કેવી રીતે કામ કરી રહ્યું છે, કયા સંજોગોમાં આપણે વિષાદમાં, ગુસ્સામાં, ઇરિટેશનમાં સરી પડીએ છીએ, આપણને પોતાને ખબર નથી। તો હવે ભગવાન આપણને એક્ઝેક્ટલી એ બધા રસ્તાઓ બતાવે છે કે આવા રસ્તામાં આપણે જઈએ એટલે આપણો જાણે કે આપણું મનુષ્યત્વ જાણે કે ખોઈ બેસીએ છીએ। કારણ કે મનુષ્યનું મનુષ્યપણું ત્યાં સુધી જ છે જ્યાં સુધી વ્યક્તિ ચતુર્વિધ પુરુષાર્થ કરી શકે, ધર્માર્થ કામ અને મોક્ષ 4 પુરુષાર્થ કરી શકે। આદિ શંકરાચાર્યજી કહે છે કે વ્યક્તિ જ્યારે ગુસ્સો કરે તો જાણે કે બધા જ પુરુષાર્થ જે છે એના માટે એ યુઝલેસ થઈ જાય, એ કઈ પુરુષાર્થ માટે લાયક ના બને। એટલે એવું તો શું થાય છે કે વ્યક્તિ ગુસ્સો કરે અને મનુષ્યનું મનુષ્યપણું ખોઈ બેસે છે, એવું તો શું થાય છે? અને અનફોર્ચ્યુનેટલી આપણે આપણા મનની એ બધી ધારાઓ વિશે તદ્દન અજાણ છીએ। વેઝ ઓફ ધ માઇન્ડ જે છે, એવા એરોનિયસ ઝોન જે છે, એનાથી જાણે કે આપણે તદ્દન અજાણ છીએ। એટલે હવે ભગવાન આ બંને શ્લોકમાં ગુસ્સા વિશે ખાસ આપણને ખૂબ જ સરસ રીતે એક એક સ્ટેપમાં સરસ રીતે વર્ણવે છે કે
એક્ઝેક્ટ ક્યાંથી એની શરૂઆત ક્યાંથી થાય છે? તો સૌથી પહેલું કે છે વિષયાન ધ્યાયતો વિષયાન પુંસઃ વિષયાન ધ્યાયતઃ પુંસઃ તેષુ સંગઃ ઉપજાયતે. જે વ્યક્તિ ધ્યાન કરી રહી છે એ વ્યક્તિને ધ્યાનથી સંગ ઉભો થશે. સૌથી પહેલા ધ્યાયતો વિષયાન પુંસઃ, કે જે કોઈ વ્યક્તિ નહીં, બધા લોકો તો કે જાણીએ અજાણીએ વિષયોનું ધ્યાન કરી રહ્યા છે. તો ધ્યાન કરી રહ્યા છે, પણ આગળ લખે છે શેનું ધ્યાન કરી રહ્યા છે? તો કે વિષયાન ધ્યાયતઃ, ધ્યાન કરી રહ્યા છે પરંતુ ભગવાનનું ધ્યાન નથી કરી રહ્યા. જગતમાં જીવતા લોકો જાણીએ અજાણીએ વિષયોનું જાણે કે ધ્યાન કરી રહ્યા છે. એટલે અહીંયા આદિ શંકરાચાર્યજી કે છે ધ્યાયતઃ એટલે કે ચિંતયતઃ વિષયાન શબ્દાદિ વિષય વિશેષાન આલોચયતઃ પુંસઃ. કે લોકો જ્યારે જગતમાં જીવે છે તો ભગવાનનું ધ્યાન કરે છે એની વાત નથી. જે લોકો આપણને વિષયોનું ધ્યાન કરે એટલે આંખો બંધ કરીને ધ્યાન કરે છે, તો કે ના, ધ્યાન કરવું એટલે અહીંયા આગળ તો કે ધ્યાન કરવું એટલે એવા બધા વિષયોના સંપર્કમાં વારંવાર આવવું, હંમેશા એના સંસર્ગમાં રહ્યા કરવું. એ બધી વસ્તુઓ જે કંઈ હશે, એ ચાહે પદાર્થો હોય કે વ્યક્તિઓ હોય કે પરિસ્થિતિ હોય, ધ્યાન એટલે તો કે કોઈ પણ રીતે જાણીએ અજાણીએ આપણે એના સંપર્કમાં રહીએ, આપણે એનું ચિંતન કરીએ, આપણે એની વાત કરીએ, આપણે એ બધા વિષયોને આપણે ઉપયોગ કરતા હોય, એના સંસર્ગમાં આવતા હોય, દેટ ઇઝ ધ્યાન. ધ્યાન એટલે વ્યક્તિ એકચ્યુઅલી આંખો બંધ કરીને મેડિટેશન કરી રહી છે એવું નથી કહેવા માંગતા. ધ્યાન એટલે તો કે કોઈ બી રીતે એ ઈચ્છનીય પદાર્થ છે, વ્યક્તિ છે, પરિસ્થિતિ છે, કાંઈ બી છે, એના સંસર્ગમાં રહેવાનું થાય છે કોઈ બી રીતે. એ ચાહે તમે રોજે જ્યાં આગળ જમો છો, જે ડાઇનિંગ ટેબલની જે ચેર છે એ પણ હોઈ શકે. ડાઇનિંગ ટેબલમાં આ સચ એનો 6 ચેર છે, 6 સમાન છે, એમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી. પણ તમે એ ડાઇનિંગ ટેબલમાં એક જ ખુરશી રોજ વાપરો છો, દેટ ઇઝ ધ્યાન. એક જ ખુરશી ઉપર રોજ બેસો છો એટલે ખુરશી નામનો પદાર્થ છે એની સાથે રોજે સંસર્ગ થાય છે, રોજે એનો ઉપયોગ કરવાનો થાય છે. રોજે એક જ સીટ ઉપર, કારમાં તો કે ડ્રાઇવિંગ સીટ ઉપર કે પાછળ, એ જ છે રોજે. એટલે એવા વિષયો, એવી વ્યક્તિઓ, એવા સંજોગો, એવી પરિસ્થિતિ કે જેના સંસર્ગમાં જાણીએ અજાણીએ વારંવાર આવવાનું થાય, એનું નામ ધ્યાન. હવે એવો માનસ શાસ્ત્રનો નિયમ છે, એવો સાયકોલોજીનો નિયમ છે કે જે બી વસ્તુ છે એના સંસર્ગમાં વારંવાર આવવાનું થાય, એ જ વસ્તુનો વારંવાર ઉપયોગ કરવાનો થાય, એ જ વસ્તુને વારંવાર તમે સાંભળવાથી સંસર્ગમાં આવો, એ જ અવાજ, એવા જ પ્રકારનું મ્યુઝિક, એવા જ પ્રકારની ટ્યુન, એવા જ પ્રકારના શબ્દો, તો એ વસ્તુ જતે દાડે ગમવા માંડે. બસ આટલો માનસ શાસ્ત્રનો નિયમ છે કે જે બી વસ્તુના સંસર્ગમાં વારંવાર આવવામાં આવે, વારંવાર કોઈ બી રીતે, નોઈંગલી અનનોઈંગલી, આપણને અજાણતા પણ એ વસ્તુ જે છે સતત સાંભળવામાં આવે, આ પણ ધ્યાન છે. સતત એક પ્રકારની ટ્યુન સાંભળવામાં આવે, નિરમા નિરમા નિરમા, તો એક જ પ્રકારની એની પ્રકારની મ્યુઝિક, એક જ પ્રકારનું એ લોકો એડવર્ટાઇઝમેન્ટમાં એક જ રીતે એની જાહેરાત કરતા હોય, તો
એ તમે કે જ્યારે ટીવી ખોલો તો તમારો ઈરાદો જરાય બી એડવર્ટાઇઝમેન્ટ જોવાનું છે જ નહીં. તમે ન્યૂઝ જોવા બેઠા છો. પરંતુ એ જે લોકો કમર્શિયલ બનાવે છે, જે બી લોકો એડવર્ટાઇઝમેન્ટ બનાવે છે, એ લોકો એની ઉપર ઘણું બધું સંશોધન કરતા હોય છે. એની ઉપર તો કે હ્યુમન માઇન્ડ ઉપર, મનુષ્યનું મન કેવી રીતે કામ કરે એની ઉપર એ લોકોની આખી ટીમ સંશોધન કરતી હોય. અને એને અહીંયા આગળ જે ભગવાને સાયકોલોજીનો સિમ્પલ સિદ્ધાંત આપ્યો કે જે વસ્તુનું તમે વારંવાર સંગ કરશો, એ જોવાથી સંગ કરો, સાંભળવાથી સંગ કરો, ખાવા પીવાથી સંગ કરો, ત્યાં બેસવાથી સંગ કરો, પણ કોઈ બી રીતે તમારે સંગ થયો છે, કોઈ બી રીતે તમે એના સંસર્ગમાં આવ્યા છો, તો સંગ ઉત્પન્ન થશે. તમે એ જ ખુરશી ઉપર બેઠા છો તો તમારો એની સાથે એ વસ્તુ સાથે તમારો સંપર્ક થયા જ કર્યો. ડેલિબરેટલી જાણી જોઈને કે તમને ધ્યાન નથી એવી રીતે. તો આ નિયમ જે છે એ બહુ જ એટલે બહુ જ એટલે કહેવાય કે એકદમ સનાતન સત્ય જેવો નિયમ છે કે જેનું પણ ધ્યાન થશે, જેના પણ સંપર્કમાં વારંવાર આવવાનું થશે, તો એની માટે સંગ ઊભો થશે જ. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે. સંગ ઊભો થાય ને થાય. હવે સંગ ઊભો થાય એટલે શું? તો કે વ્યક્તિને એ ગમવા માંડે. સંગ એટલે આટલું જ કે વ્યક્તિને એ વસ્તુથી એમ કે કમ્ફર્ટ ફીલ થાય, મજા આવે, ગમે એવું. રમ્યત્વ બુદ્ધિ, સારાપણાની બુદ્ધિ. સંગ એટલે કે સારું છે. પણ એ સારું છે એવું થવાનું રીઝન શું? એમાં કમ્ફર્ટ ફીલ થાય, સારું છે એવું લાગે, રમ્યત્વ બુદ્ધિ. એનું રીઝન શું? તો કે આપણા સબકોન્શિયસ માઇન્ડ ઉપર એ સતત એ વસ્તુનું આવું હેમરિંગ થયા કર્યું, કન્ડિશનિંગ થયા કર્યું. એટલે ધ્યાનની પ્રક્રિયા એવી છે કે એવું આવા આપણા અર્ધજાગૃત મન ઉપર એ લોકો કમર્શિયલ વાળા જે છે એ ડેલિબરેટલી આપણી ઉપર આક્રમણ કરે, ડેલિબરેટલી. એટલે મેં તમને કીધું કે એ લોકો જાહેરાત વાળા એ બહુ બધા એવા પૈસા ખર્ચે સંશોધન પાછળ, એટલું બધું એ લોકો વિચારે કે જેથી કરીને પ્રોડક્ટ ખરીદવા જઈએ તો આપણે વિચારીએ નહીં, આપણે ન વિચારીએ એના માટે એ લોકો બહુ બધું વિચારે. અને એમાંથી સૌથી મોટો વિચાર આ છે કે એને ખબર છે કે ધ્યાનથી સંગ જરૂર ઊભો થશે. સંગમાંથી કામ એ પછી કહું, પણ ધ્યાનથી સંગ થાય ને થાય. એટલે કે કે રામાયણમાં સીતાજી જે છે એ પોતાની એ જે અરણ્યની અંદર જે ઝૂંપડી છે ત્યાં આગળ બેઠા છે. અને એ સુવર્ણ મૃગ જે છે એ ખાલી એકવાર આવીને જતું નથી રહ્યું. એ એક્ઝેક્ટલી આ બધી ટીવીની કમર્શિયલની જેમ આવે ને જાય. એટલે અમુક સમયાંતરે તમને ખબર છે કે ટીવીની અંદર કમર્શિયલ આવે. એ ત્યાં એમનેમ જ સતત મારો ચલાવે એવું નહીં કરે. તમે જો કે ધારો કે આઈપીએલ ચાલતી હોય તો અમુક કમર્શિયલ એમ કે ક્રિકેટર જે છે બેટ્સમેન સિક્સર મારે તો એની આવે જ એડ, એ કમર્શિયલ વાળા એની આવે જ. તો અમુક સમયાંતરે આવીને જતી રહે કમર્શિયલ. તો સીતાજી આવી રીતે અરણ્યની અંદર પોતાની ઝૂંપડીમાં બેઠા છે. તો સુવર્ણ મૃગ થોડીક વાર દેખાડે પાછું જતું રહે, થોડીક વાર દેખાડે પાછું જતું રહે. એટલે એની ઈચ્છા હોય કે ન હોય, પણ જાણે કે એની ઉપર ઘણું બધું ધ્યાન થઈ ગયું. સુવર્ણ મૃગ ઉપર ઘણું બધું ધ્યાન થઈ ગયું. હવે વારંવાર એ દર્શન થાય એટલે એની ઉપર વિચાર પણ આવે. જે બી વસ્તુનું તમે આપણે કોઈ સાથે વાત બી કરી હોય ને તો એ વાત પૂરી થાય પછી પણ
ઘણા બધા લોકો એવા હોય કે એ પછી ડાયલોગ જે છે એના મનમાં ચાલતા હોય, પાછા એ બધા રિપીટ થાય કે ના આવું કીધું, પણ મને પછી એમ લાગે છે આ બરાબર નથી. એટલે એકવાર પ્રત્યક્ષ રીતે એ ડાયલોગ ચાલ્યા, પછી વ્યક્તિ નથી, પછી મનમાં એ ડાયલોગ ચાલે છે. એટલે તમે જો કે ધ્યાનની પ્રક્રિયા કન્ટિન્યુઅસ છે, ચાલે છે. એમ કે તમે એ વ્યક્તિના સંપર્કમાં અત્યારે નથી, તોય તમે જાણે કે એ વ્યક્તિના ડાયલોગથી એના સંપર્કમાં છે. એટલે ધ્યાનની પ્રક્રિયા જાણે કે ચાલ્યા જ કરે છે. એટલે સુવર્ણમૃગ દેખાય ને સુવર્ણમૃગ પાછું જતું રહે, પણ જતું રહે ત્યાં સુધી સુવર્ણમૃગના વિચારો છે. વિચારોથી તો ધ્યાન હજી થઈ જ રહ્યું છે. પછી હજી વિચારે, એ શું વિચારે સીતાજી? તો કે ઓહો કેટલું બધું સરસ હતું કા, ઓહો આવું ફાઇન. તો એમ કે મારા પાસે એમ કે અહીંયા જો ઝૂંપડીમાં હોય વનની અંદર, તો મને એટલી બધી મજા આવે. અહીંયા એમ કે કોઈ જ નથી, થોડા એમ કે રાજમહેલના અહીંયા નોકર ચાકર ને લોકો છે, તો મને આ હોય તો કેવું સારું લાગે. ત્યાં તો પાછું સુવર્ણમૃગ પ્રગટ થાય પાછું, અને પાછું એમ જોવે, હા એમ કે હું વિચારતી હતી એવું જ છે હો આ. એમ જસ્ટ તમે આમ રિમેમ્બર ઓલ ધીસ કમર્શિયલ, કે કમર્શિયલમાં એ દેખાડે અમુક સમયાંતરે અમુક જ પ્રકારની એની જિંગલ બેલ, એની જે બી મોડેલ હોય અમુક જ પ્રકારે હંમેશા બતાવે. અને આપણે પછી એના વિશે વિચાર કરીએ, ફરીથી આવે ફરીથી વિચાર કરીએ, તો આપણને ખબર નથી. તમે એમ કહો કે ભલે ની ગમે એટલી વાર દેખાડે, વી આર નોટ ગોઈંગ ટુ પરચેસ ઓલ ધીસ પ્રોડક્ટ, એવું આપણને લાગતું હોય. કેવી રીતે પ્રોડક્ટ પરચેસ કરીએ એની ઉપર એ લોકોએ કરોડો રૂપિયાનું સંશોધન કર્યું હોય, એની પાસે એટલા એક્સપર્ટ માણસો હોય કે કેવી રીતે આ બધા માણસો જે છે એના સબકોન્શિયસ માઇન્ડમાં આ પ્રોડક્ટ ઘુસાડી દેવી, એ લોકોને ખબર છે. એટલે સીતા માતા પણ તો કે એ જે સુવર્ણ મૃગને જોઈ રહ્યા છે એ ધ્યાનનો તબક્કો છે. ધ્યાનના તબક્કા પછી ક્યારે સંગ ઉભો થઈ જાય કોઈને ખબર નહીં પડે. એનો ધ્યાન જે છે એવો તબક્કો છે કે ત્યારે વ્યક્તિ કદાચ પોતાને સ્ટોપ કરી શકે. એટલે મેં તમને ગઈ વખતે વાત કરી હતી કે બચ્ચાઓ રમે છે ત્યાં આગળ ફર્સ્ટ ફ્લોર ઉપર, તો દાદરા ઉપર પહેલા જ પગથિયે એનો બોલ જતો રહ્યો, સીડીમાં પહેલા જ પગથિયે, તો કદાચ બાળક છે નીચું નમીને પોતાનો બોલ લઈ શકે. પણ હવે પહેલાથી ત્રીજાએ જાય ને ત્રીજાએથી છઠ્ઠા પગથિયે બોલ જતો રહે, તો જેટલો જેટલો આગળ વધશે એટલું એટલું તો કે એ દડાની અંદર મોમેન્ટમ વધશે. પછી એ દડાને પકડવા માટે તો કે એ બહુ જ ડિફિકલ્ટ છે, પકડી જ નહીં શકાય. એ બી દડાની જેમ પડી જાય એવું થાય, પછી ન પકડી શકે. એટલે એનું બધા સ્ટેપ્સ એમ છે, ધ્યાનથી સંગ, સંગથી કામ, કામથી ક્રોધ, ક્રોધથી સ્મૃતિનો નાશ, સ્મૃતિ નાશથી શ્રુતિ ભ્રંશાત બુદ્ધિ નાશ, બુદ્ધિ નાશાત તો કે ધ્યાનથી સંગ, સંગથી કામ, કામથી ક્રોધ, ક્રોધથી સંમોહ, સંમોહથી સ્મૃતિનો નાશ, સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ, બુદ્ધિના નાશથી વ્યક્તિનો નાશ. એટલે ખરેખર ક્રોધ પછીના જે બધા કામ પછીના જે બધા સ્ટેપ્સ છે એ તો એમ જ આપણને સ્લો મોશનમાં બતાવ્યા છે. એકચ્યુઅલી ત્યાંથી આપણે આપણી જાતને વાળી શકીશું, સ્ટોપ કરી શકશું એવું નહીં થાય. એકવાર કામનો તબક્કો પૂરો થઈ ગયો પછી વાર્તા લગભગ પૂરી થઈ જશે. પછી તો બધું થઈને રહેશે, બધો વિનાશ થઈને જ રહેશે. આ તો ભગવાને આપણને જસ્ટ બધા સ્ટેપ્સ સ્લો મોશનમાં એટલે બતાવ્યા છે કે આપણને ખબર પડે કે આપણું પોતાનું મન કેવી રીતે કામ કર્યું, કેવી રીતે આપણા મને આવો વિનાશ નોત્યો, એ બતાવવા માટે છે. એટલે ધ્યાનથી સંગ ઉભો થાય તો સીતા માતાને અગર લક્ષ્મણજી ઉપર આટલું ગુસ્સે થઈને જે બધા શબ્દો કીધા ત્યાં સુધી એને નહોતું પહોંચવું, સપોઝ માની ગયો, તો એને પોતાની જાતને ધ્યાનથી સ્ટોપ કરવી પડે. એ જયારે સુવર્ણ મૃગને જોવે તો ભગવાન
લક્ષ્મણ જેવી રીતે કહે છે કે ના, આવું કોઈ દિવસ મૃગ હોય જ ન શકે. કારણ કે આપણે આપણા ગુરુજનો પાસે ભણ્યા છીએ તો કદી સોના અરણ્યની અંદર સોનાનું હરણ હોય એવું કદી સાંભળ્યું નથી. નથી આપણા વડીલોએ કીધું, નથી ગુરુજનોએ કીધું. તો આ નક્કી કઈક એવી પ્રકારની માયાવી કોઈક રાક્ષસની રચના હોય એવું મને લાગે છે. તો વ્યક્તિ જેવું ધ્યાનનો તબક્કો હોય ત્યારે એ વસ્તુની જે બધી આવી ખરાબ સાઈડ છે, જે બધી વસ્તુ અયોગ્ય છે, એ બધી વસ્તુને જોવા માંડે તો ધ્યાનથી સંગ નામનો તબક્કો આવશે જ નહીં. કે જ્યારે બી એ ધ્યાનમાં એ બધી વસ્તુઓના જાણીએ અજાણીએ સંપર્કમાં આવે અને પોતે પોતાની જાતને ત્યાંથી સ્ટોપ કરી શકે તો ક્રોધ સુધી નહીં જાય. અધરવાઇઝ ક્રોધ તો ઇનેવિટેબલ આવશે જ. કારણ કે મનની એવી રચના છે કે વ્યક્તિ જે બી વસ્તુના સતત આવી રીતે જાણીએ અજાણીએ સંપર્કમાં છે તો એ વસ્તુ એને જતે દાડે એ વસ્તુ ગમવા માંડશે, સંગ ઉભો થશે. સંગ એટલે રમ્યત્વ બુદ્ધિ, સારું છે એવું એવું થશે ને થશે જ. હા, એ અહીંયા એક બીજી હું તમને સાઈડમાં વાત કરી દઉં કે જેવી રીતે એડવર્ટાઇઝમેન્ટ વાળા મનની આવા પ્રકારની પ્રકૃતિનો ઉપયોગ કરી અને આપણા સબકોન્શિયસ માઇન્ડનું કન્ડિશનિંગ કરે છે, તો આપણે આ જ વસ્તુનું આપણે પણ આપણા બેનિફિટ માટે ઉપયોગ કરી શકીએ. કેવી રીતે? તો કે ધ્યાનથી જરૂર સંગ ઉભો થશે. તો આપણે શેનું ધ્યાન કરવાનું? આપણે સ્ક્રીનની અંદર ગમે તેવી સિરિયલ આવતી હોય, મૂવી આવતા હોય, અનનેસેસરી રીલ્સ ને યુઝલેસ વસ્તુનો સંગ કરવો છે કે પછી આપણે ઉત્તમ વસ્તુ, મહાન વસ્તુઓનો સંગ કરવો છે? કારણ કે જેનું પણ ધ્યાન કરશું એની ઉપર એની માટે સંગ ઉભો થશે. સંગ એટલે એમાં આપણને એક પ્રકારનું લાઇકિંગ, ગમો, આપણને મજા આવે ઉત્પન્ન થશે જ. એટલે ઇટ ઇઝ અપ ટુ અસ કે આપણે ધ્યાન શેનું કરવું, વિષયોનું ધ્યાન કરવું, વ્યક્તિઓનું ધ્યાન કરવું, આવું જુદું જુદું સ્ક્રીનમાં આવે છે એનું ધ્યાન કરવું, દુનિયાવી પદાર્થોનું ધ્યાન કરવું, કે પછી આપણે આપણું જે સ્ટડી જે છે ભગવદ્ ગીતામાં જે ભણેલા હોય એની ઉપર ધ્યાન કરવું, ઉત્તમ વિચારો ઉપર ધ્યાન કરવું, સારી વસ્તુઓના સંપર્કમાં રહેવું, સારા મનુષ્યોના સંપર્કમાં રહેવું, સારી વાણી વિચારના સંપર્કમાં રહેવું, એ આપણી ઉપર છે. પહેલો બેનિફિટ આ કે જેના પણ સંપર્કમાં રહેશું ને એવા બની જશું. જેના પણ સંપર્કમાં એવું આપણું મન, અને મન એવો માનવી. એટલે આપણે આપણી આજુબાજુ કઈ વસ્તુનું ધ્યાન કરી રહ્યા છીએ એ આપણે જરાક એની ઉપર ધ્યાન રાખવું. એ આપણે બહુ મોટું હોમવર્ક એક વસ્તુ. સેકન્ડ થિંગ, આનો બેનિફિટ તમે લઈ શકો કે જે વસ્તુ સતત આપણે આપણી જાતને આપીશું એ આજે નહીં તો કાલે આપણને ગમવા માંડશે. ભલે કદાચ શરૂઆતમાં અઘરું લાગે પણ ગમવા માંડશે. ફોર એક્ઝામ્પલ, કે આપણને ખૂબ જ એમ કે સવારે વહેલા ઉઠીને 5 વાગે ઉઠીને 5:30 ઉઠીને આપણને માળા કરવી ન ગમે, પણ શરૂઆતમાં વિલ પાવરનો ઉપયોગ કરીને રોજે 5:30 ઉઠી જાય, રોજે 5:30 ઉઠી જાય, રોજ 6 વાગે 6:15 આપણે આપણી માળા કરવા બેસી જાય, રોજ 6:15 ત્યારે આપણી માળા ચાલતી જાય માળા 6:15. તો રોજે 6:15 આપણે આપણી જાતને એક મહાન અલ્ટિમેટ વસ્તુના સંપર્કમાં રાખ્યું છે. આપણે અનનેસેસરી કેટલી વસ્તુઓ સવારના બ્રહ્મ મુહૂર્તમાં, આવા સવારના સરસ સમયમાં કેટલી અનનેસેસરી વસ્તુ લોકો કરી છે. હું ત્યાં બોમ્બે મારા પ્રવચનમાં હોય ને તો હું સવારે સાઉથ બોમ્બેમાં પ્રવચન હોય ને તો મલબાર હિલ ઉપર દરિયા કિનારે ચાલવા જાઉં રોજ સવારે. તો હું આમ જેટલા લોકો ચાલતા હોય તો એમ જ મને ના ઈચ્છા હોય તો એ લોકોની વાતો મને સાંભળવા મળે. તો મોટા ભાગના લોકો જે ગ્રુપમાં આવ્યા હોય તો સવારના પોરમાં શેર બજારની વાતો કરતા હોય, સવારના 6:30 પોણા 7. સવારના પોરમાં આવા સુંદર દરિયા કિનારે તો એ લોકો
આપણે મોબાઈલમાં મોટે મોટેથી બોલિવૂડના ગીતો વગાડતા હોય, પછી તો કે આવી રીતે શેર બજારની વાતો, હા પોલિટિક્સની વાતો, હું ચાલતા ચાલતા મને આ બધું સંભળાતું હોય. તો એ આપણી ઉપર નિર્ભર છે કે આપણે કઈ વસ્તુનો સંપર્ક આપણી જાતને સતત કરાવવો છે. ચોઈસ છે, યુ નો. હવે સપોઝ તમે હંમેશા એવું નક્કી કર્યું કે હું સવારે 6:15 એક્ઝેક્ટ માળા મારા હાથમાં હોય ને આપણે ગુરુ મંત્રોનો જાપ, આપણે 7 વાગ્યા સુધી હલવું જ નહીં. આખું ઘર 7 વાગે ઉઠે છે, મારે નથી. મારે બધા ઉઠે નહીં પહેલા મારા ગુરુ મંત્રના જાપ તો 45 મિનિટ કરી જ લેવા. હાઇપોથેટિકલી તમે માનો તમે કરો છો, તમે 1 મંથ કર્યું, 2 મંથ કર્યું, તો 3જો મહિનો આવશે ત્યારે 6:15 થાય ને એટલે મન જે છે એ માંગે કે ના મારે માળા જ કરવી. એ પછી નરેન્દ્ર મોદીની વાતો કે બોલિવૂડના ગીતો કે એને કોઈ શેર બજારમાં ઇન્ટરેસ્ટ જ ન હોય, કારણ કે તમે સતત રોજ 6:15 એટલે માળા કરવી એવું ધ્યાન તમે કરેલું છે, એવું એને એક સંપર્ક કરીને ફિટ કરી દીધું. તો 6:15 વાગશે ત્યારે મન જે છે એ માંગશે કે ના મને તો ભગવાન પાસે જ બેસવું છે, મને તો મારી માળા જ કરવી છે. એટલે મનને જેવા પ્રકારનું સબકોન્શિયસ માઇન્ડને કન્ડિશનિંગ કરશો તો પછી મન એ જ માંગશે. ધેટ ઇઝ કોલ્ડ કે મનને એમાં હવે સંગ ઉભો થઈ ગયો. જેમ સીતા માતા એમ કે આ હરણ તો બહુ સરસ છે, પછીથી ધીરે રહીને આવે કે હવે મારે ઈ જોઈએ છે, એટલે પછી સંગમાંથી કામ આવે. બીજો તબક્કો એ છે કે પછી મનને સાહજિક રીતે ગમવા માંડે. પહેલા 5:30 ઉઠવું ડિફિકલ્ટ હતું, પણ ધરાર એને પોતે પોતાની જાત ઉપર ખૂબ જ ડિસિપ્લિન રાખી અને નક્કી કર્યું કે ના હું તો 5:30 ઉઠી જ જાઉં અને 6:15 આપણા હાથમાં માળા હોય ને હોય જ. તો એવું એકદમ જ ખૂબ જ શિસ્તવાળું જીવન 2 જ મહિના જીવ્યું, 60 ડેઝ ખાલી. પછી 6:15 થાય એટલે મનને એ એટલું ગમે કે મન હવે ઈ માંગે કે ના મારે ઈ જ જોઈએ છે. એટલે ધ્યાનમાંથી ઓલરેડી આપણે આપણી જાતને એટલી ઇવોલ્વ કરી અને આવી બહુ જ અલ્ટિમેટ મહાન વસ્તુ જે છે ભગવાન છે એ આપણે આપણી જાતને આપણે આપી દીધા, આપણે એની સાથે કનેક્ટ કર્યું. એટલે ધ્યાનમાંથી સંગ ઊભો થયો, ખૂબ ગમે એવું ઊભું થયું. પણ ક્યાં ખૂબ ગમે છે તો કે માળા કરવી ગમે, મારું અધ્યયન કરવું ગમે, મારા જપ કરવા ગમે, એ ધ્યાનમાંથી સંગ. એટલે એકવાર ધ્યાન જે છે એ જો વ્યક્તિ આવો ધ્યાનનો તબક્કો કે કમ્પલસરી મહાન વસ્તુ પોતાની જાતને આપે તો એમાં ગમો ઉત્પન્ન થવો એ તમારા હાથની વાત નથી, એ મનનો નિયમ છે. એટલે હું ઘણીવાર આ પૂજ્ય સ્વામી દયાનંદજીનો શબ્દ એટલે વાપરતી હોઉં છું કે ફેક ઇટ એન્ડ મેક ઇટ. એટલે તમે એકવાર સંકલ્પ કરીને થોડો સમય 50 દિવસ 60 દિવસ એવી સુટેવને તમે પાડો, પછી તો કે એ કોઈ બી હશે કે તમે એવું કહો કે હું યોગ અને પ્રાણાયામ કરું રોજ 6 વાગે, પછી મારી માળા કરવા બેસું, કાંઈ બી એવી બેસ્ટ વસ્તુ તમે આપવાની કોશિશ કરો અને પછી તમે જો કે તમે કમ્પલસરી આપશો તો એમાં એક વખત મને ગમે છે, મને સારું લાગે છે, હવે એનાથી મને કમ્ફર્ટ લાગે છે, એવો તબક્કો આવે ને આવે છે. પછી એના માટે એ વસ્તુ કોઈ પણ રીતે સંઘર્ષનો વિષય નહીં રહે, સાહજિક રીતે એને ગમશે. ધેટ ઇઝ કોલ્ડ સંગહ. ધ્યાનમાંથી તો કે સંગ ઉભો થાય. એટલે મનનું આવા પ્રકારનું જે વલણ છે કે જે વસ્તુના સતત સંપર્કમાં હોય, જે વસ્તુની વાતો કરે, જે વસ્તુનો વિચાર કરે, જે વસ્તુનો અનુભવ કર્યા કરે, તો એ વસ્તુ એને જતે દાડે ગમવા માંડે. ધેટ ઇઝ કોલ્ડ સંગ. પછી આગળ કે છે વિષયાન ધ્યાયત પુંસઃ તેષુ સંગઃ ઉપજાયતે. કે સંગ ઉત્પન્ન થયો એટલે રમ્યત્વ બુદ્ધિ ઉત્પન્ન થઈ, આ સારું છે એવી બુદ્ધિ ઉત્પન્ન થઈ. પછી શું તો કે આવું ધ્યાનથી સંગ ઉભો થયો અને સંગમાંથી તો કે વ્યક્તિ જે છે એને કામ ઉત્પન્ન થશે. સંગમાંથી કામ એટલે શું તો કે પહેલા એવું છે કે સુવર્ણ મૃગ
બહુ સરસ છે. કેવું કેવું રૂપાળું છે, કેટલું બધું સુંદર. આ તો મારા રાજમહેલમાં શોભે એવું છે. હું એની સાથે આવી રીતે ઈ મારી પાસે હોય તો કેટલું સારું. આ બધું તો કે સંગનો તબક્કો, અને પછી ધીરે રહીને તો હવે મારે જોઈએ. એટલે હવે લક્ષ્મણ તું મારા માટે ઈ મૃગને લઈ આવ. એટલે એ સંગમાંથી કામ ઉત્પન્ન થયું. હવે સંગમાંથી કામ ઉત્પન્ન થાય કે આ વસ્તુ સારી છે, રમ્ય, બુદ્ધિ, પ્રીતિ, અને એ સંપર્કથી પછી મારે એ જોઈએ, દેટ ઇઝ કામના, ઈચ્છા. હવે બીજો એક વચ્ચે મારે બીજો એક એ પોઈન્ટ બી કેવો છે કે જસ્ટ બધાએ પોતાના માટે વિચારવાનું હોમવર્ક આપું છું કે અગર આપણું મન એવી રીતે કામ કરે છે કે જેના બી સંપર્કમાં રહીએ એના માટે આપણને ખૂબ જ ગમો, ખૂબ જ એ વસ્તુ ગમવા માંડે અને એ વસ્તુ આપણને પઝેસ કરવી હોય, એવું હંમેશા મનનો નિયમ છે, તો એવી રીતે મન કામ કરે છે. તો આપણે એવી એક હોમવર્ક તરીકે એક એવી યાદી આપણી આજુબાજુ કરી શકીએ કે એવી કઈ વસ્તુ છે જેના આપણે સંપર્કમાં છીએ. તો જળ વસ્તુઓ તો છે જ, કે આપણું પોતાનું ઘર, પછી ઘરની અંદરનું રાચરચીલું, બધી જળ વસ્તુઓ તો છે જ. તો હવે તમારે તમારે રીતે એનાલિસિસ કરવું જોઈએ કે શા માટે છૂટતું નથી. અમુક વસ્તુ એવી હોય તો છૂટે જ નહીં લોકોને. તો બીકોઝ ઓફ કે એના સંપર્કમાં સતત છીએ, એટલે આપણને એ વસ્તુઓ માટે સ્વાભાવિક આવો એના માટે રમ્યત્વ કે લાઇકિંગ ઊભું થયું છે. હવે આપણને વસ્તુ ગમવા માંડી છે. બીજાને આવીને એવું થાય કે આ ક્યાં આવા ઘરમાં રહે છે, અને કેમ ગમતું હશે જરાય હવા ઉજાસ વગરનું. પણ તમને સમજાય છે કે ઈ લોકોને મન એટલું બધું એના સંપર્કમાં છે, એટલે એના માટે એનું એક કમ્ફર્ટ ઝોન થઈ ગયો, એને એમાં રમ્યત્વ, બુદ્ધિ ગમવા માંડ્યું છે. આપણે મન આમ બહુ વિચિત્ર લાગે, પણ એ નહીં ગમવા માંડ્યું છે. હવે જળ વસ્તુની વાત તો આપણે બાજુ પર રાખીએ, જવા દો. જળ વસ્તુનું તો જે હોય આપણે આપણી રીતે વિચારાય કે એ બધી વસ્તુઓની પણ આપણને આસક્તિ થઈ ગઈ હોય જતે દાડે. ખાલી ગમે છે ને સારું છે એટલું નહીં, પણ એટલું બધું એસોસિએશન છે, તો એના માટે તો ખૂબ જ આપણને આસક્તિ પણ થઈ ગઈ છે જળ વસ્તુઓમાં, ઘરમાં, ગાડીમાં, રાચરચીલામાં. એ જવા દો. પરંતુ પતિ પત્ની, બાળકો, જેની સાથે સતત સંપર્કમાં છીએ, કે એનો જન્મ નહોતો થયો બચ્ચાઓનો ત્યારથી સંપર્કમાં છે. મેં તમને કીધું સંગ ક્યારે ઉત્પન્ન થાય, તો કે સતત સંપર્ક સંગ આપે. સંગ છે એ કામ આપે. તો બચ્ચાઓ જે છે એ ભયંકર આસક્તિનો વિષય શા માટે છે? તો કે આજે આવું આપણું સબકોન્શિયસ માઇન્ડમાં, આપણા મનમાં જે ખૂબ જ એટલે ખૂબ જ કન્ડિશનિંગ, ખૂબ જ આસક્તિ ઉત્પન્ન કરનારું એ બની ગયું. શા માટે? તો કે તમે સતત એના સંપર્કમાં, સતત એના વિચારોમાં, સતત એના માટેનું કન્સર્ન, સતત એના માટેની કેર, એના માટેનું લવ જે છે એ જ ચિંતન છે, એ જ ધ્યાન છે. ભગવત ધ્યાન તો કે ભગવત ધ્યાન બેઠા હોય તો ભગવાનમાં ક્યાં છે પ્રીતિ આપણને? ભગવાન પાસે ધ્યાન કરવા બેઠા છે, કોના માટે માંગવા બેઠા છે? માંગવાનું કોનું? તો કે બાળકો માટે માંગવાનું. મારે કઈ નથી જોતું, મારા છોકરાને. એટલે ચિંતન આમ લાગે એવું ઈશ્વરનું ચિંતન, પણ ચિંતન કોના માટે છે? ઈશ્વરનું ચિંતન પણ છે કોના માટે? બાળકો માટે. એટલે જેના બી તમે સંપર્કમાં રહ્યો, જે બી વસ્તુ સતત એસોસિએશન છે, સતત એની સાથે જોડાણ છે, એ કેવો ભયંકર આસક્તિનો વિષય બને, એ અહીંયા સમજવાનું છે. એટલે ધ્યાન છે એ સંતાનોનું કરવાનું છે, આસક્તિ છે એ સંતાનોની મજબૂત કરવાની છે કે ભગવત પ્રીતિ કરવાની છે, એ આપણે વિચારવાનું. બાકી બાય ડિફોલ્ટ જાગૃત નથી તો આવું તો થવાનું છે. જે બી લોકો જાગૃત નથી, મનની આવા પ્રકારની જે વિચારધારા છે, આવી પ્રક્રિયા છે, આવું વેઝ ઓફ ધ માઇન્ડ જે છે, આવી પેટર્ન છે, એનાથી અજાણ છો તો કે ભયંકર આસક્તિ
અને આસક્તિને સતત જસ્ટિફાઈ કર્યા કરે, એ તો ના એમ જ હોય ને, એ તો એમ જ હોય ને. એટલે આપણે વિચારવાનું કે કે બાળકો જે છે એની સાથેની આસક્તિ મજબૂત કરી અને આપણે માત્ર માતા પિતા છીએ, મધર ઇન્ડિયા અને ફાધર ઇન્ડિયા છીએ, કે આપણે ખરેખર ભગવાને આ જગતમાં જન્મ મુક્તિ માટે આપ્યો છે, વિચારવું પડે. જે લોકો વિચાર નથી કરતા, જે લોકોને અવેરનેસ નથી, જે લોકોને આ પેટર્નની ખબર નથી, એ લોકો પુત્રાશક્તિમાં, સંતાનાશક્તિમાં પૂરેપૂરા ડૂબેલા હોય, વિતેષણામાં પૂરેપૂરા ડૂબેલા. એટલે સંન્યાસી કોણ છે? તો કે આવી વિતેષણા, લોકેશના, પુત્રેષણા ત્રણેયમાંથી જે મુક્ત થયા હોય. ગૃહસ્થી માટે આ બધી ત્રણેય એષણાઓ જે છે એના જબરજસ્ત બંધનથી બંધાયેલ હોય. કારણ કે તો કે સતત એનું ધ્યાન, સતત સંતાનોનું જ ધ્યાન. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે. તો ભયંકર સંગ, ભયંકર આસક્તિ, અને એવા બધા આસક્તિના મૂળ છે કે એ પોતે એના માટેની અવેરનેસ ન કરવે તો આઈ ડોન્ટ થિંક કે લોકો કોઈ બહાર આવી શકે. પણ કેવી રીતે થાય? તો કે સંપર્ક કોનો છે? જન્મ પહેલાથી કોની યાર સંપર્ક છે? તો કે બચ્ચા સાથે. અને મા બાપ જીવે ત્યાં સુધી એ ભયંકર આસક્તિમાંથી મુક્ત નથી જ થતા. એ તમે જોઈ શકો, અનુભવી શકો. આજુબાજુ બધે જ્યાં નજર કરો તો તમને દેખાય. પણ એ ક્યાંથી આવ્યું? તો તમને આ દેખાય કે સતત ધ્યાન જે છે એ સંગ આપે, અને સંગ છે એ કામ આપે. અને પછી આગળ કે છે, તો જસ્ટ તમને એક મનની આખી ગતિવિધિની વાત કરું છું કે જો ડાઇનિંગ ટેબલની ચેર જે જડ વસ્તુ છે એનો સતત સંપર્ક જે છે, તો એ જડ ડાઇનિંગ ટેબલની ચેરમાં પણ મને ગમવાપણું આવી જાય, તો જે આપણી આસપાસના મનુષ્ય, જે આપણા એકદમ ઇન્ટિમેટ રિલેશન વાળા આપણા બચ્ચાઓ, બાળકો હોય, કે જે ઇનોસન્ટ છે, જે પ્રેમાળ છે, લવિંગ, કેરિંગ છે, ડાયા છોકરાઓ છે, જો ડાયા હોય તો એકદમ મેચ્યોર હોય, તો એના માટે તો આસક્તિ થાય ને થાય. પછી શું? તો કે સાધના શું છે? તો કે હા, એમાંથી મુક્ત થવું એ સાધના છે. થાય એ સાહજિક છે. કારણ કે 6 ડાઇનિંગ ટેબલની ખુરશી સમાન હોવા છતાં એક જ ખુરશી ઉપર રોજ બેસીને જમવાથી એ ખુરશીમાં રમ્યત્વ, બુદ્ધિ, ગમવાપણું આવે. તો પ્રેમાળ વ્યક્તિ, સ્પાઉસ છે એ પ્રેમાળ છે, કેરિંગ છે, બચ્ચા છે એ કેરિંગ છે, સપોઝ એવું છે, આજુબાજુ તમે નસીબદાર છો, તો એવી વ્યક્તિઓમાં આસક્તિ થવી સ્વાભાવિક. કારણ કે એવી જ રીતે મનને બનાવ્યું છે. તો આપણે એમાંથી કેવી રીતે મુક્ત થવું એની પર પણ કામ કરવું પડે. એનીવે, મેં તમને સાઈડ ડિસ્કશન માટે કીધું. આપણે ફરીથી આપણો વાતનો દોર હું તમને કહું તો કે ધ્યાનથી સંગ ઉભો થશે. સંગથી કામ અને કામથી ક્રોધ. કે સીતાજીએ સુવર્ણ મૃગ જોયા કર્યું, એ વારંવાર આવે અને એ જતું રહે. તો એવી રીતે કોઈ બી રીતે એ દીર્ઘ સમય સુધી એના સંપર્કમાં રહ્યા, જોવાથી સંપર્કમાં રહ્યા. પછી તો કે એની ઉપર ઘણો બધો વિચાર કરે છે, અને છેલ્લે એ વિચાર કરે છે કે બહુ સરસ છે, મને બહુ ગમે છે, અને પછી મારે એ જોઈએ. ધેટ ઇઝ કામ. એટલે બહુ સરસ છે ત્યાંથી પણ પોતાની જાતને સ્ટોપ કરી શકાય. ભલે સંપર્કમાં છે વ્યક્તિ, સતત સુવર્ણ મૃગ જોવે છે, પછી એવું બી સીતા માતા કે બહુ સરસ છે, વાંધો નથી, બહુ સરસ છે, ત્યાંથી પણ સ્ટોપ કરી શકાય. બહુ સરસ છે પણ લેટ ઇટ બી. દુનિયામાં તો કેટલી બહુ સરસ વસ્તુ છે, સો વોટ. વાત નથી જોતી, પ્રાપ્ત કરવા માટે કેટલો પ્રયત્ન કરવો પડે, મારે એનો કઈ ખપ નથી. એનો બહુ સરસ તો ઘણું બધું હોઈ શકે, સો વોટ.
એટલે ધ્યાન છે ત્યાંથી પણ સ્ટોપ કરી શકાય, સંગના તબક્કાથી પણ પોતાની જાતને સ્ટોપ કરી શકાય કે હા છે તો બહુ સરસ. તો પછી કોઈ એમ કે સપોઝ કે આવી રીતે ક્યાંક માર્કેટમાં કે ક્યાંક નીકળ્યા હોય શોપિંગ માટે, તો મને આમ ઘણી વાર એનો અનુભવ થાય કે બહુ ફાઇન છે, તો માતાજી લઈ લો ને, તો પણ માન નથી જોતું. મારે આવા કોઈ બહુ જ બ્યુટીફુલ છે, આર્ટનો નમૂનો છે, પણ માન નથી જોતું. મારે તો ખાલી ને ખાલી જે વસ્તુનું ફંક્શન હોય, ઉપયોગિતા હોય તો રાખવાનું. આને રોજ બહુ જ સરસ છે, પણ રોજ ડસ્ટ ચડે તો એ કામવાળીને સાફ કરવાનું મારે એવું કામ એક કામ વધારવું છે. બહુ સરસ છે, પણ ઇટ ડઝન્ટ મીન કે મારા ખપનું છે. એટલે મને એવું ખબર પડે કે બહુ સરસ છે પણ મારા ખપનું નથી, તો તમે ત્યાંથી બી તમારી જાતને પાછા સ્ટોપ કરી શકો. એટલે મેં તમને કીધું કે દડો જે છે એ પેલા પગથિયેથી તમે ન લીધો તો કે બીજા પગથિયે આવ્યું તો ત્યાંય તમે લઈ શકો. સુવર્ણમૃગ બહુ સરસ છે, પણ કઈ નહીં, મારે કઈ નથી જોતું. એમાં શું હોય ખબર નથી, એમાં ક્યાં છળ કપટ હોય મને ખબર નથી, છે સરસ. જેને બી માયાવીએ રચના કરી છે તો છે ફાઇન, ઓકે, સો વોટ. ત્યાંથી બી સ્ટોપ કરી શકાય. પણ વ્યક્તિ અગર ત્યાંથી સ્ટોપ ન કરે તો પછી એ બહુ સારું છે અને હવે મારે જોઈએ જ એ કામના તો પછી આવી જાય એની પાછળ પાછળ. તો કામના આવી ગઈ કે મને સુવર્ણ મૃગ તો હવે જોઈએ જ, અને પછી લક્ષ્મણજી ના પાડે કે ના, આ સુવર્ણ મૃગ જે છે એ લેવા માટે જવાય નહીં. તો પિતાજી જે છે એની જે ઈચ્છા જે છે એ પૂરી ન થઈ, એટલે તો કે એને લક્ષ્મણજી માટે ક્રોધ આવે. એટલે જ્યારે જ્યારે આપણી ઈચ્છાઓ ફૂલફિલ ન થાય, આપણી ઈચ્છાઓ જે છે એને આડે કાંઈ બી વિઘ્ન આવે, તો વ્યક્તિને તો કે ત્યાં આગળ ગુસ્સો આવે. એટલે કે છે કે સંગમાંથી કામ અને કામઃ ક્રોધાત અભિજાયતે, કે વ્યક્તિ જે છે એની કામના પૂરી ન થઈ તો એ અનફુલફિલ્ડ ડિઝાયર જે છે એ તો કે ક્રોધમાં પરિણત થશે. અને કે કામના ફૂલફિલ ન થઈ તો એ એ કામના જે છે એ ક્રોધમાં પરિણત થાય. અધૂરી ઈચ્છા, ન ફૂલફિલ થયેલી ઈચ્છા ક્રોધમાં પરિણત, એની વચ્ચે પણ એક સ્ટેપ છે. અને એ સ્ટેપ જે છે એ આપણે સમજશું એટલે આપણને ક્રોધ વિશેની બધી ઇન્સાઇટ પ્રાપ્ત થઈ જશે. શું છે તો કે જ્યારે જ્યારે આપણને આપણી ઈચ્છાઓ ફૂલફિલ નથી થતી ત્યારે અંદર દુઃખ આવે, એવી એક પેઇનફુલ અવસ્થા આવે, દુઃખજનક એક અવસ્થા હંમેશા આવે. જ્યારે બી આપણને આપણી ઈચ્છાઓ પૂરી થતી નથી થતી એવું દેખાય, પૂર્ણ નથી કરી શકતા, તો અધૂરી ઈચ્છાઓ, ન પૂરી થયેલી ઈચ્છાઓ એક એવી પેઇનફુલ સિચ્યુએશનમાં વ્યક્તિને મૂકશે. અને એ દુઃખ જે છે, એ પેઇન જે છે એ જ હવે નવી વેશભૂષા સાથે ક્રોધ રૂપે આવે. એટલે એઝ સચ આપણને એવું લાગે કે કામના જે છે એમાંથી ક્રોધ આવ્યો, પણ એની વચ્ચે આવડું નાનકડું સ્ટેપ છે કે જ્યારે જ્યારે કામના નથી પૂરી થતી ત્યારે આવું પેઇનફુલ અવસ્થા આવે છે, દુઃખ થાય અને એમાંથી ક્રોધ આવે. એટલે તમે એવું કહી શકો કે ક્રોધનું મુખ્ય ઉદ્ભવ સ્થાન તો કે એવી પેઇનફુલ સિચ્યુએશન છે, દુઃખદ અવસ્થા છે, આપણી અંદર રહેલી એવી દુઃખદ અવસ્થા. હવે એ દુઃખદ અવસ્થા જે છે એ એક્ઝેક્ટલી શું છે એ જાણીએ એટલે આપણને ક્રોધ વિશેની ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી એવી બેઝિક ઇન્સાઇટ છે એ આપણને ખબર પડે. હવે ક્રોધ વિશે જનરલી આવું હોય છે કે લોકો એવું માનતા હોય છે કે જે
એક્સટર્નલ સિચ્યુએશન છે એને કારણે મને ભયંકર ગુસ્સો આવે છે. બહારની પરિસ્થિતિ એવી ખરાબ છે કે જેથી એ મને ગુસ્સો કરાવે છે. એટલે આપણું આવું હંમેશા આવા પ્રકારનો અભિગમ છે કે બીજા લોકો મારા ગુસ્સાનું કારણ છે. પણ જ્યારે આપણે ગુસ્સા વિશે બરાબર સમજશું તો આપણને ખબર પડશે કે આપણી અંદર એવા પ્રકારનું રો મટીરિયલ છે, ઓર ઇન અધર વર્ડ્સ કે આપણે જ આપણા ગુસ્સા માટે 100% જવાબદાર છીએ. ખાલી પરિસ્થિતિ પણ નથી, અને ખાલી પરિસ્થિતિ અને હું એવું પણ નથી, બેય નથી. માત્ર ને માત્ર મારો ગુસ્સો રીઝન તો કે હું એક જ છું. તો તમને એવું થાય કે લે પણ મારી ઈચ્છા પૂરી ન થઈ તો પૂરી ઈચ્છા ન થઈ તો બહારની જ પરિસ્થિતિ થઈ ને, તો એવું નથી. એ સમજવા માટે ગુસ્સો જે છે એના માટે હોલ એન્ડ સોલ હું જ રિસ્પોન્સિબલ છું. એ સમજવા માટે આપણે જરાક હ્યુમન સાયકોલોજીનો, માનસ શાસ્ત્રનો જરાક આપણે થોડો અભ્યાસ કરવો પડે. સૌથી પહેલા તો એ જોવું પડે કે ગુસ્સો જે છે એ જાગૃત મનમાંથી નથી આવતો, કોન્શિયસ માઇન્ડમાંથી નથી આવતો, અજાગૃત મનમાંથી ગુસ્સો આવે છે. આપણી અંદર આપણું જે માનવ મન જે છે એ આપણે જે રોજે રોજ જે બધો વ્યવહાર કરીએ છીએ, હું પ્રવચન આપું છું, તમે સાંભળો છો, આ કોન્શિયસ માઇન્ડની બધી પ્રક્રિયાઓ છે. જાગૃત મન આ બધું કામ કરી રહ્યું છે. એવું જ એક પાવરફુલ અજાગૃત મન પણ છે. અને ત્રીજું જે છે એને સબકોન્શિયસ માઇન્ડ કહે છે, એકને અનકોન્શિયસ કહે છે, એને સબકોન્શિયસ કહે છે, એને કોન્શિયસ માઇન્ડ. તો આ જે છે અનકોન્શિયસ જે છે એના વિશે જરાક આપણે જાણવું પડે. તમને એવું થાય કે લે અનકોન્શિયસ માંથી, અજાગ્રત મનમાંથી ગુસ્સો આવે છે, તો એવું તો આમ તો કઈ શાસ્ત્રમાં તો ક્યાંય દેખાતું નથી. યુંગ કે એ પેલાના બહુ બધા રિસર્ચ કરનારા મનોવૈજ્ઞાનિક કે તો અમે કેવી રીતે માની લઈએ, તો પૂજ્ય સ્વામી દયાનંદ એના માટે સરસ કહેતા હોય છે કે એ જે છે અનકોન્શિયસ ને ઇક્વિવેલન્ટ શબ્દ આપણા શાસ્ત્રમાં છે, ઉપનિષદમાં છે, અને એ શબ્દ છે કશાય. એટલે એવું નથી કે અનકોન્શિયસ મનનો ઉલ્લેખ શાસ્ત્રમાં નથી, કશાય રૂપે ઉલ્લેખ છે ખરો ઉલ્લેખ. હા, એ વખતે અમુક વર્ષો પહેલા એવા અનકોન્શિયસના, એવા 4% એવા હ્યુજ ઇસ્યુ ન હતા. એટલે એટલું બધું શાસ્ત્રમાં ઇલાબરેટ વર્ણન નથી, પણ એનો ઉલ્લેખ જરૂર છે. એટલે આપણે અનકોન્શિયસ કે જે કશાય જે છે એના વિશે, અજાગ્રત મન વિશે જાણવું પડે બધાય. તો આપણે ગુસ્સો શું છે એ સમજી શકીએ, એ જાણવું તો પડે. એટલે પેલું આપણને ખબર હોય કે ગુસ્સો જે છે આવી રીતે અજાગ્રત મનમાંથી, અનકોન્શિયસ માંથી આવે છે. કોન્શિયસ પર્સન જે છે એનામાંથી ગુસ્સો નથી આવતો. એટલા માટે હું તમને જે ઘણી વાર કહું છું કે ગુસ્સો જે છે એ આપણે કરતા નથી, ગુસ્સો થઈ જાય છે. બેડ વર્ડ્સ બોલતા નથી, એવા ગુસ્સાના શબ્દો બોલાઈ જાય છે. એટલે જ્યારે વ્યક્તિ એમ કે બોલાઈ ગયું, ખવાઈ ગયું, પછી તો મારાથી બહુ જ એની ઉપર મેં તો એને ગુસ્સો કર્યો, તો એ એક્શનની કેટેગરીમાં નથી આવતું, રિએક્શનની કેટેગરીમાં આવે છે, અનકોન્શિયસમાંથી આવે છે. કોન્શિયસ પર્સનની જાણ બહાર એ જે પાવરફુલ મારું એક બીજું વ્યક્તિત્વ છે, આવું એકદમ જાણે કે કોન્શિયસ માઇન્ડથી પણ પાવરફુલ છે અનકોન્શિયસ. એ મારી ઈચ્છા ન હોવા છતાં પણ જાણે કે વિનાશ વેરી જાય છે. એ અનકોન્શિયસ ને ઓળખવું પડે. કોન્શિયસ માઇન્ડ પાસે બધા જ પ્રકારનું ડહાપણ છે, બધી સમજ છે, સારા નરસાનું ભાન છે. તો
એ બધું જ ભાન, એ બધી જ વિવેક શક્તિને જાણે કે એ વખતે બાજુ પર મૂકીને, એ વખતે તો કે જાણે કે એને ઢાંકીને અનકોન્શિયસ માઇન્ડ જે છે એ જાણે કે ડ્રાઇવિંગ સીટ ઉપર આવી અને વિનાશ નોતરી જાય. એટલે અનકોન્શિયસની જે શક્તિ છે એને પારખવી પડે. અનકોન્શિયસ શું કરી શકે એ જોવું પડે. એના માટે અનકોન્શિયસ શું છે એ પેલા જાણીએ. તો મેં તમને વાત કરી એમ આની પહેલા ઘણી બધી વાર આપણે વાત થઈ છે કે વ્યક્તિ જે છે એને એ અનકોન્શિયસ માઇન્ડ વિશે કે સૌથી પહેલું આપણે એના માટે એ જોઈએ કે એની રચના કેવી રીતે થાય છે અનકોન્શિયસની. તો કે લગભગ 0 થી 5-6 યર્સ દરમિયાન બાળક જે છે એ જ્યારે હજી માતાના ગર્ભમાં છે ત્યાંથી એની રચના થવા માંડે. અનકોન્શિયસ માઇન્ડ જે છે અજાગ્રત મન કેવી રીતે બને તો કે ત્યારથી બનવા માંડે. કેવી રીતે બને તો કે 0 થી 5 કે 6 યર્સ દરમિયાન જેટલા પણ પેઇનફુલ એક્સપિરિયન્સ થાય એ બધા અનકોન્શિયસમાં જતા રહે. અહંકારની બીજી બાજુ આપણે જે બધું વ્યવહાર કરીએ છીએ એ જાગૃત રીતે વ્યવહાર કરીએ છીએ. આપણા અહંકારની જાણે કે બીજી બાજુ એ જતું રહે. એના માટે હું તમને હંમેશા એક્ઝામ્પલ આપું છું કે હું સપોઝ કોઈની ઘરે સવારના પોરમાં અચાનક જાઉં 7 વાગ્યામાં, 6:30 વાગ્યામાં સડનલી જાઉં અને એનું ઘર જે છે એ પોતે બી વેર વિખેર હોય, ઘર બી વેર વિખેર હોય અને જસ્ટ અમે કારમાં પહોંચવાની 2-5 મિનિટની વાર હોય ત્યાં કહીએ કે આવીએ છીએ. તો એ વ્યક્તિ શું કરે તો કે એના ડ્રોઈંગ રૂમમાં કે આડાવડું જે બી વસ્તુ રખડતી હોય તો ફટાફટ એને 3 કે 4 બેડરૂમ હોય તો એક બેડરૂમમાં એ બધો જે કઈ હોય આડાવડું રખડતું બધું એક બેડરૂમમાં નાખી દે. ઘણા બહેનોને એ બહુ ટેવ હોય કે જે કપડા દોરી ઉપરથી લઈ આવે ને તો સરખી રીતે ત્યારે ને ત્યારે ફોલ્ડ કરીને મૂકે ને, કારણ કે ઇસ્ત્રી વાળાને આપવાના હોય, બધું સેગ્રેગેટ કરવાનું હોય તો એને કંટાળો આવે. તો મેં ઘણાના ઘર એવા જોયા છે કે દોરી ઉપરથી કપડા આવ્યા હોય ને ઓ માય ગોડ એટલા બધા રૂમોમાં રખડતા હોય. મને તો એ થાય લોકો કેવી રીતે એમાં જીવી શકતા હોય વિનો. એનીવે પણ હું અચાનક જાઉં તો એ શું કરે તો કે રખડતા બધા કપડા ને બેડશીટ ને ફલાણું ઢીકણું ને જલ્દી 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 ભેગું કરી અને એ રૂમને બંધ કરી દે કે આ રૂમમાં જવાનું જ હોય. માતાજી એટલું બધું ઓર્ગેનાઇઝ રાખે ને એવું ચોખ્ખું રાખે ને આપણે હવે આપણાથી થતું નથી ભાઈ ઓલો રૂમ બંધ કરી દો ને એ રૂમમાં જવાનું જોઈએ. તો એ ટેમ્પરરી તમે શું કર્યું તો કે બધું ક્લીન કરી અને એ બધું એક જગ્યાએ ત્યાં ફિક્સ કરી દીધું. તો એવી જ રીતે આપણે જ્યારે 6 મંથ્સના હોઈએ, 1 યરના હોઈએ અને આપણને પેઇનફુલ એક્સપિરિયન્સ થાય તો 6 મંથ્સનું બચ્ચું કોઈ પણ પેઇનફુલ સિચ્યુએશનને ડાયજેસ્ટ ના કરી શકે, હેન્ડલ ના કરી શકે. એની ઉપર એવું સતત પેઇનફુલ એક્સપિરિયન્સનો મારો થાય તો એ મરી જાય, એ જીવંત ના રહે. એટલે ભગવાને એક એવી અનકોન્શિયસ નામની એક મિકેનિઝમ આપી. એવું કહી શકો કે એ વખત માટેની ગિફ્ટ હતી કે બચ્ચું જીવતું રહે. એટલે તું જે દુઃખજનક પરિસ્થિતિને ન હેન્ડલ કરી શક ને તો અત્યારે એ રૂમ જે છે એ બંધ કરી દેવાનો છે, માતાજી આવે બતાવવાનું નથી, એમાં નાખી દે જા. એટલે ભગવાને એને આવું એક અજાગ્રત મનની જાણે કે ગિફ્ટ આપી કે તું અત્યારે ત્યાં જવા દે. તારી પાસે તું એટલું નાનું બચ્ચું છો કે તું તારા મા બાપ તારી હાજરીમાં ભયંકર રીતે ઝઘડે તો એ લોકો ઝઘડે તો તારાથી હેન્ડલ નહીં થાય, કારણ કે એને તો ભગવાન માને છે. અને કૂતરા બિલાડાની જેમ બે ઝઘડવા માંડ્યા 6 મંથ્સના બાળકની સામે. તો એવા ચિસ્કા પાડે કે બાળક તો ધ્રુજતું હોય બિચારું. તો હવે એવી અનેક પેઇનફુલ સિચ્યુએશન એને ફેસ કરવાની આવે. તો એવરી ટાઈમ એવી પેઇનફુલ વસ્તુઓ ક્યાં જતી રહેશે તો કે અનકોન્શિયસમાં.
રોજે રોજ એનું એ બધી વસ્તુ પચાવવા માટે સક્ષમ નથી, એટલે રોજે રોજ અને દિવસમાં કેટલા એવા બનાવો બને કે એ બિચારા એ બધી વસ્તુઓ ત્યાં એને કમ્પલસરી એને મોકલી જ દેવી પડે. એટલે એ મોકલે એવું નહીં, ભગવાને એવી રચના જ કરી છે કે 5 વર્ષનું થાય બાળક ત્યાં સુધી આવી જ રીતે સતત એ અનકોન્શિયસની રચના થાય છે, એટલે બધી વસ્તુ ત્યાં જ જતી. તો આવું 6-7 વર્ષ સુધી 365 ડેઝમાં 365 ઇન્ટુ 6 કરો અને એટલા દિવસના એટલા અનુભવો તમે એનો આમ સરવાળો માંડો તો એ કેવડો મોટો હિમાલય જેવડો ઢગલો થાય. અને કેટલા પેઇનફુલ એક્સપિરિયન્સ થાય તો અનગિનત છે. કેટલા એરિયા તો તમે ગણતા જાવ, એરિયા તમે ગણી ગણીને થાકી જશો, એટલા બધા પેઇનફુલ એક્સપિરિયન્સ બચ્ચાઓને થતા. પહેલા તો અનુભવો ઓછા થતા હતા, કારણ કે પહેલા જોઈન્ટ ફેમિલી હતા, ન્યુક્લિયર ફેમિલી નહોતા. જોઈન્ટ ફેમિલીનો ફાયદો છે કે દાદીબા ઘરે હોય તો મમ્મી ચીસ્તા પાડે તો દાદીમાં એને ખોળામાં લઈને એમ કે તારી માં છે જ એવી. તો થેરેપી બેઉની થઈ ગઈ, દાદીબાની પણ થેરેપી થઈ ગઈ અને બચ્ચાની બી થઈ ગઈ. આસપાસ દાદીબાની હિંમત નહોતી કે પોતે પોતાની પુત્રવધૂને એક શબ્દ બી કહી શકે, કારણ કે એકદમ વાઘણ જેવું એનું રૂપ હોય, એકદમ એવું ભયાનક રૂપ હોય, તો બિચારા દાદીબા કઈ ના કહી શકતા હોય. પણ બચ્ચું જે છે એની ઉપર ચીસ્કા નાખે એટલે રોતું રોતું દાદીબાના ખોળામાં આવે તો દાદીબા જે છે એ બચ્ચા માટે ચીસ્કો પાડીને એની પુત્રવધૂને કે હું એને કહી દઈશ, હવે એકદમ ખીજાઈ લઈશ, તું જલસા કર, હું છું ને તારી પાસે. તો એની ઇમોશન્સને વેલિડેટ કરવા વાળું પાત્ર હંમેશા ઘરમાં હતું, દાદી. એટલે બાળક જ્યારે બી થાકે રમતું હોય તો એના માટે હંમેશા એક ખોડો અવેલેબલ રહેતો. જોઈન્ટ ફેમિલીમાં, ન્યુક્લિયર ફેમિલીમાં તો એવું કઈ છે નહીં, એટલે વધારે હજી દુઃખજનક અનુભવો થવાની પોસિબિલિટી હોવાની, ઘણા બધા દુઃખજનક અનુભવ થવાની. અને આપણી જે મોડર્ન એજ્યુકેશન સિસ્ટમ છે કે જેમાં બાળક છે એ ખાલી 2, 2.5 કે 2.5 વર્ષનું હોય ત્યારે એને પ્લે સ્કૂલમાં મૂકતા નથી, પ્લે સ્કૂલમાં ફેંકી દે છે. અને પછી માવું એમ કે હા હવે 2 કલાક બહુ નિરાશ છે, પછી એવી રીતે કે તો એ તો ફેંકી દેવાની વાત છે, જવાબદારીમાંથી છટકવાની વાત છે. કારણ કે શાસ્ત્રમાં એવું છે કે 5 વર્ષ સુધી બાળકને લાલય હતી, તમે એને કદી માતાના પાલવથી છૂટું ન કરી શકો. શાસ્ત્ર એવું કહે છે કે કદી એને છૂટું ન પાડી શકો. પણ આપણે તો આપણને એવું છે કે મારું બાળક જે છે ને સોશિયલ સ્કિલ નહીં ડેવલપ થાય, પછી તો એ શિક્ષણમાં પાછળ રહી જશે. એમ નથી કહેતું કે મને હવે છૂટવું છે. એનીવે, એટલે એ શિક્ષણ જે મોડર્ન એજ્યુકેશન સિસ્ટમ છે જે સાવ ખોટી છે, ક્યારેય 2 વર્ષે મૂકી જ ના શકાય. કારણ કે એના શરીરના એક પણ એવા ઓર્ગન એવા નથી કે ત્યાં 2-3 કલાક એવી બેન્ચમાં કે બરાબર બેસવા માટે. પછી બીજા લોકો જે છે એની સાથે ઈ ભળે, એના જે કો સ્ટુડન્ટ છે એની સાથે ઈ રિલેટ કરે, ટીચર સાથે રિલેટ કરે, હજી એના માટે સક્ષમ નથી. કારણ કે એનો જ્યારે ઈગો ડેવલપ થાય ત્યારે કરી શકે. અત્યારે એને એવું જ છે કે હું એક જ છું, બીજું કોઈ નથી. એટલે લાલયતી 5 years સુધી લાલયતી એટલા માટે છે કે બધા લોકો એને એડજસ્ટ થતા હોય, કારણ કે એને એવું જ થાય કે મારો એકનો જ ઈગો છે અને હું કહું એમ જ આખું ઘર ચાલે. તો સ્કૂલમાં બીજા 50 બાળકો છે, 25 બાળકો છે, તો એના પ્રમાણે ત્યાં ચાલવાનું નથી, ચાલવાનું જરાય. એટલે કો સ્ટુડન્ટ છે એની સાથે પણ એને અથડામણ થવાની. ટીચર છે એ પણ એને કહેશે કે તને કઈ ખબર જ નથી પડતી, બેસી જા નીચે, કેમ આટલી બધી વાતો કરે છે. તો એ કઈ વસ્તુ એની ઉપરથી ગુજરવી જોઈએ નહીં. એને જે એવા 2-4 શબ્દો કહી દે કે તને ખબર નથી પડતી, તો એ પથ્થરની લકીરની જેમ લખાય. માં એમ કે તો લખાઈ જાય. માં બીજું બાળક આવે એટલે
ભાન તો પડતી નથી એટલે સરખામણી કરશે. પણ આ તો મારો એટલો ડાયો ને, અને આ તો આના તો તોફાન તો જવા જ દો. અરે પણ કોઈની ફિંગરપ્રિન્ટ સરખી નથી. તો દરેક વ્યક્તિને ભગવાને એવી તદ્દન જુદી અનેરી કરીને મોકલેલી છે. તદ્દન બધા જુદા છે. તો તારે પાંચે પાંચ આંગળીઓ છે આમ ખેંચીને બધી વર્કી કરવી, કેવું થવા? જુદા જોવાના. તને આશ્ચર્ય થાય છે તો તું આશ્ચર્ય, અને તને આમ એકદમ જ વિવળતા થાય છે, ભાઈ લખ ને મદદ તરીકે. તારા બધા જે બી ફ્રસ્ટ્રેશન છે અહીંયા શું કાઢે છે તું બચ્ચા પર? પણ બચ્ચા ઉપર આવી સરખામણી જ કર્યા કરે કે આને તો સ્કૂલમાં મોકલવામાં મારે કોઈ દિવસ સફળ, આ તો તરત જ લેસન કરી દે, આ તો બેસતો જ નથી, આને તો ભણવામાં એટલો સ્લો છે. એટલે કમ્પેરિઝન છે. પછી આવા જુદા જુદા ટાઇટલથી નવા છે. પછી એની સામે ઝઘડો કરે, પછી એની સામે બીજી ટીકા ટિપ્પણી કરે. આઈ ટેલ યુ, હું લિસ્ટ તમને આપું તો હજી બીજો 1 કલાક જતો રહે. કે બાળકને ઉછેરવાના જે સીધા સાદા જે પેરેન્ટિંગના નિયમો છે એ બિલકુલ ખબર નથી. એટલે દરેક વખતે બાળકને જે દુઃખજનક પીડાજનક અનુભવ થાય એ શું કરશે? જશે બધું અનકોન્શિયસ, એમ કરતા ઓહો એકદમ હેવી અનકોન્શિયસ, એકદમ કેટલું એટલે કેટલું ભારે ખમ થઈ ગયું. તમે એમ કે ભલે ને ઓલો રૂમ તો બંધ જ છે ને, ક્યાં કોઈ ખોલ્યો છે? તમે આવ્યા, અમે તો તમને ડ્રોઈંગ રૂમમાં બેસાડીને નાસ્તો કરાવી લીધો ને, ભલે ને બંધ રહ્યું. તો અમારા અનકોન્શિયસમાં ભલે ને શું વાંધો છે? હા, વાંધો અહીંયા આગળ છે કે નિયમ એવો છે, ધીસ ઇઝ ધી ફેક્ટ, કે 0 થી 5 years દરમિયાન એકત્ર કરેલું અનકોન્શિયસ આખી લાઈફ કોન્શિયસ પર્સનને કંટ્રોલ કરે છે. એટલે મોટા થયા પછી ગુસ્સો અનકોન્શિયસ પ્રોડક્ટ, ઈર્ષા એની, લોભ લાલચ, ખૂબ જ ઇન્સિક્યોરિટી, ફિયર, યુ નેમ ઇટ, જે ઇમોશન્સ તમને નથી જોતી એ બધી અનકોન્શિયસ માંથી આવે છે. સો કોન્શિયસ પર્સનને આખી લાઈફ એ જે મોટો બધો જથ્થો માતા પિતા અને આસપાસના લોકોએ બનાવેલો છે, એ જ જથ્થો કોન્શિયસ પર્સનને આખી લાઈફ કંટ્રોલ કરે, એની જાણ બહાર. એટલે પેરેન્ટિંગ જે છે એ કેટલો અગત્યનો વિષય છે તમને એટલે ખબર પડતી હશે કે કેટલો ઇમ્પોર્ટન્ટ વિષય છે. એનીવે બાકીનું કાલે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.